સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ટેટોડા ગામે રહેતા પીરાભાઈ પટેલ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। જેઓ તેમના 3 સંતાનો સાથે અત્યારે ખેતરમાં આવેલા મકાનમાં રહે છે, જેમનું એક મકાન ટેટોડા ગામમાં પણ આવેલું છે। તેઓ દરરોજ સવારે ખેતરેથી દૂધ ભરાવવા માટે આવ્યા બાદ તેમના ગામમાં આવેલા મકાન પર જઈને દીવા અગરબત્તી કરતા હોય છે। તે દરમિયાન તેઓએ 2 દિવસ અગાઉ રાબેતા મુજબ ડેરીએ દૂધ ભરાવી તેમના ઘરે પહોંચતા તેમના ઘરના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં દેખાયો હતો, જેથી તેઓ તરત જ મકાનમાં જઈ તપાસ કરતા તેમના મકાનનો મુખ્ય દરવાજો પણ ખુલ્લો હતો। અંદર લોખંડની તિજોરી પણ ખુલ્લી હાલતમાં દેખાઈ હતી, તેમજ સામાન પણ વેરવિખેર પડ્યો હતો, જેથી તેમણે તરત જ બાજુમાં રહેતા તેમના ભાઈને બોલાવી તપાસ કરતા તેમના મકાનમાંથી સોનાની ચેન, કાનની બુટ્ટી અને શેર ચાંદીના કડલા સહિતના દાગીનાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। બનાવના પગલે ડીસા તાલુકા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી અને તરત જ ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી। જે મામલે પોલીસે સ્થળનું પંચનામું કરી અંદાજિત 8 તોલા સોના તેમજ 4 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી જનાર અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। મારું નામ ચેલાભાઈ મંજીભાઈ પટેલ, ગામ ટેટોડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। મારા કાકાના દીકરા પીરાભાઈ અમરાભાઈ પટેલ, તેમનું મકાન ગામમાં આવેલું છે। તે લોકો 1 વર્ષથી કૂવા ઉપર રહેતા હતા અને સોજ સવાર દૂધ ભરાવવા આવતા અને અગરબત્તી દીવો કરવા માટે ઘેર સોજ સવાર આવતા। ત્યારે એમના પીરાભાઈ આવ્યા એટલે એમના મકાનના આગળના દરવાજાનો નકુચો તૂટેલો જોયો અને અમને બાજુમાં અમે રહેતા હતા એટલે અમને બોલાયા કે મારે આ રીતે થયું છે। પછી અમે આવ્યા, અમે લોકો જોયું, ઘર ખુલ્લો જ હતું। જોયું એટલે અંદરથી તિજોરી હતી, તિજોરીના બધી તોડી અને અંદર બધો માલ સામાન એનો બધો વેરવિખેર બધું તોડીને પડ્યું હતું અને દાગીના જે હતા અંદર તિજોરીમાં એ બધાએ હાલની તારીખમાં 8 થી 10 લાખના દાગીના બધાએ લઈ અને ચોર ઈસમો ભાગી ગયા। પછી અમને આજુબાજુ ગામના આગેવાનોને બધાને બોલાયા, એ લોકો આવી અને જોયું કે ચોરી તો થઈ જ છે। પછી અમે ડીસા ગયા, ડીસા પોલીસ સ્ટેશનમાં જાણ કરી, પોલીસ આવી પંચ કરી અને એની FIR કરી અને પોલીસ એનું 2-3 દિવસથી એનું જજમેન્ટ લે જ છે અને તપાસ ચાલુ જ છે। એ પોલીસ એની કામગીરી કરે જ છે સારી। 8 થી 10 લાખના હાલની કિંમતના અમારા દાગીના હતા। હવે આ દાગીના અમને ઝડપી એનો ઉકેલ લઈ અને મળી જાય એની અમને હાથ જોડીને વિનંતી કે આવો કોઈને કિસ્સો બને નહીં અને આ ખેતી કરી અને પગભર થઈ અને નેટ કરીને અમારું ગુજરાન ચલાવતા હતા અને અમારા કાકાના દીકરાના બધા દાગીના લૂંટાઈ ગયા છે। બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટનામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ચોરો શહેરો છોડી હવે ગ્રામ્ય વિસ્તારને ટાર્ગેટ બનાવવાનો શરૂ કર્યો છે। ત્યારે શિયાળાની ઋતુમાં હાલ રાત્રે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે ધાનેરા પંથકમાં ચોરોની ટીમ સક્રિય બની છે, તેમજ પોલીસને હાથ તાળી આપી ચોરીને અંજામ આપી રહ્યા છે। ત્યારે ધાનેરા ઠાકોરવાસ ખાતે ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં ગત રાત્રે કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા ચામુંડા માતાજીના મંદિરમાં ચોરી કરેલ હતી। રોજની જેમ પૂજારી સવારે પૂજા માટે જતા મંદિર બહાર ત્રિશૂળ પડેલું હતું, જ્યારે વધુ તપાસ કરતા મંદિર અંદર લગાવેલ દાનપેટી તેમજ માતાજીની 2 જોડી ચાંદીની પાયલ પણ ચોરી થયેલ હતી। આ દાનપેટીમાં આશરે 10,000ની રકમ અને 2 જોડી ચાંદીના પાયલની કિંમત આશરે 6,000 થઈ કુલ અંદાજિત 16,000ની ચોરી થઈ હોય તેવું પૂજારી દ્વારા જણાવવામાં આવ્યું હતું। જોકે ધાનેરા પોલીસને અરજી આપી ધાનેરા પોલીસે અજાણ્યા ચોરોના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી। આમ ધાનેરામાં અગાઉ પણ ચોરીના બનાવ બનેલ છે, તો ધાનેરા પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી લોક માંગ ઉઠી છે। ધાનેરા ઠાકોરવાસમાં ચામુંડા મંદિર આવેલું છે, અહીંયા આગળ અમારે નાઇટમાં ગઈ રાતે ચોરી થઈ છે। એ લોકોએ અંદરથી ત્રિશૂલ લીધું, ત્રિશૂલ લઈ અને ભળાવીને દોન પેટી નીચે પાડી અને દોન પેટી આખી ઉઠાતરી કરી ગયા।
અને વત્તા પ્લસમાં 2 જોડી જોડરી હતી માતાજીની ચાંદીની એ લઈ ગયા છે. સવારમાં અમે મંદિરે આવ્યા વહેલા પૂજા કરવા માટે, તો અત્યારે એમનું ત્રિશુલ અહીંયા રોડ ઉપર પડેલું હતું. આવી પોઝિશન છે અત્યારની. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને સશક્ત, સક્ષમ અને સ્વાવલંબી બનાવવા આપેલી સહકારથી સમૃદ્ધિની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ સાથે બનાસ ડેરી દિયોદર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભીલડી ખાતે 324.77 કરોડના નિર્મિત થનાર બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર BBBRC નું ખાતમુહૂર્ત, બાદરપુરા ખાતે ₹45 કરોડના ખર્ચે પ્રતિ દિવસની 50 મેટ્રિક ટન ક્ષમતાના નવનિર્મિત અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે 10,000 kg પ્રતિ કલાકની ક્ષમતા ધરાવનાર નવનિર્મિત બનાસ વેલ પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્લાન્ટનું લોકાર્પણ તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયલ હોલ, ખેડૂત ટ્રેનિંગ સેન્ટર ખાતમુહૂર્ત તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિતની બનાસ બેંક માઇક્રો ATM અને કિસાન ક્રેડિટ કાર્ડ તથા ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહિલા પશુપાલકોને રૂપે કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ પણ કરાયું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતું બનાવવા માટે સહકાર ક્ષેત્ર પર વિશેષ ભાર મૂક્યો છે. દેશમાં આઝાદી પછી પહેલીવાર સહકાર મંત્રાલયની રચના કરી તેનું સુકાન ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સોંપ્યું છે. સહકારી ક્ષેત્રને ગ્રામીણ અર્થતંત્રને સુગ્રંથિત કરવાનો ઉત્તમ માર્ગ છે. સહકારી ક્ષેત્ર તેના પરંપરાગત વ્યવસાયથી આગળ નીકળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો નવતર અભિગમ અપનાવ્યો છે. ત્યાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી દ્વારા સૌ સહકારી ક્ષેત્રને ઉત્સવ ઉજવવા ભેગા થયા છે તેમ જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં અનેકવિધ નીતિ વિષયક નિર્ણયોના લીધે ભવિષ્યમાં આ ક્ષેત્રને દેશને વિશ્વની ત્રીજી ઇકોનોમી બનાવવાની મહત્વની ભૂમિકા ભજવશે. સહકારી મંડળીઓ પેક્સ દ્વારા જન જન સુધી વિવિધ સેવાઓનો લાભ પહોંચાડવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારને મૂર્તિ મંત્ર કરવાનું કામ સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં થતા અનેક લોકોને લાભ થયો છે. બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પેક્સ અને બેંક મિત્રની સેવાનો લાભ આપવાની શરૂઆત થઈ છે. આગામી સમયમાં પેક્સ સહકારી મંડળીઓ સહકારી કચેરીઓ બનશે, જે સમગ્ર દેશના સહકારી ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાનો સહકારી ક્ષેત્રના વિકાસમાં બહુ મૂલ્ય ફાળો છે. બનાસ ડેરી અને બનાસ બેંક દ્વારા થનારા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો ભવિષ્યમાં સમગ્ર દેશ માટે દિશા સૂચક બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વાસનું વળતર વિકાસની આપવા માટે પ્રતિબદ્ધ છે, ત્યારે રાજ્ય સરકાર પણ સહકારથી સમૃદ્ધિના માર્ગ પર આપ સૌની સાથે છે તેવો વિશ્વાસ આપતા ભારતને અમૃતમય ભારત બનાવવા સૌને આહવાન કર્યું હતું.
સાથે મળીને સાથે સાકાર કરીએ. અમૃત કાળને સમગ્ર સરકારી ક્ષેત્રનો અમૃત બનાવીએ. વિકસિત ગુજરાતની વિકસિત ભારત અમૃત ભારત બનાવીએ એ અપેક્ષા સાથે જીવું છું. આજના કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ, સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, બાબુભાઈ દેસાઈ, ભરતસિંહ ડાભી, ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, લવિંગજી ઠાકોર, પ્રવીણભાઈ માળી, અનિકેતભાઈ ઠાકર, માવજીભાઈ દેસાઈ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ દિનેશભાઈ આનાવાડિયા, આરબીઆઈના ઉપ ગવર્નર શ્રી એમ રાજેશ્વર રાવ, ભારત સરકારના સહકાર સચિવ શ્રી જ્ઞાનેશ્વર કુમાર, નાબાર્ડના ચેરમેન શ્રી સાજી કેવી, બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી, વિવિધ ડેરીના ચેરમેનો, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા, સંગઠનના જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા તથા મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામથી લઈને ડીસા શહેરની આજુબાજુના વિસ્તારથી ગૌમાતાની નંદી, કૂતરા, કબૂતરને પશુ પક્ષીઓની સેવા કરવામાં આવે છે. જીવ માત્ર જે સેવાને પાત્ર શ્રી સીતારામ ગૌશાળાની સ્થાપના આજથી 35 વર્ષ પહેલા એકલ દોકલ ગાયોની સારવારના હેતુથી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ગૌ સેવકો એક જ ભાવ રહેલ હતો કે આવેલ ગાય, નંદી કે કોઈ પણ જીવ દુઃખી ના થવો જોઈએ. ફંડનો માત્ર ગૌ સેવાના જીવ સેવા કાર્યમાં ઉપયોગ થવો જોઈએ. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર અને પાવન દાન પુણ્યના તહેવાર એવા ઉત્તરાયણ નિમિત્તે ગૌ સેવા અને ગાયોના ઘાસચારા માટે સવારથી જ ગૌ ભક્તો દ્વારા બગીચા સર્કલ પર ગૌદાન એકત્ર કરવામાં આવ્યું હતું, જે ગૌશાળા દ્વારા વર્ષમાં એક જ વાર પાવન પર્વ ઉત્તરાયણ ઉપર દાન એકઠું કરવામાં આવે છે. ત્યારે આ પાવન સેવા કાર્યમાં શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, મહેશભાઈ, કમલભાઈ, અનિલભાઈ તેમજ અન્ય ગૌ સેવકો દ્વારા ગૌ સેવાના લાભાર્થે ગૌદાન એકત્ર કરવામાં આવ્યું હતું. વધુમાં ઉલ્લેખનીય છે કે આ પાવન સેવા કાર્યમાં અબોલ વૃદ્ધ સૌ કોઈ તેમજ રાહદારીઓ અને વાહન ચાલકોએ ઉત્સાહપૂર્વક ગૌદાન કરી પુણ્યનું ભાથું મેળવ્યું હતું. મકર સંક્રાંતિ દિવસ એટલે દાન માટેનો ઉત્તમ મહિમા દિવસ કહેવાય છે. તે આજ રોજ અમે સીતારામ ગૌશાળા દ્વારા ગાયોના ઘાસ માટે દાન એકઠું કરીએ છીએ અને જે પણ દાન એકઠું થાય છે એ અમે સીતારામ ગૌશાળાના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ ગોહિલ એને આપી અને એની પાવતી લઈ લઈએ છીએ. અને આ ગૌ માટેના જે સહયોગી અમારા અનિલભાઈ શાહ, હરેશભાઈ ઠક્કર, સંજયભાઈ, રાજુભાઈ ગોહિલ, પપ્પુભાઈ, સૌ સાથી મિત્રો થઈને આજના દિવસે જે પણ ફાળો આવે છે એ ફાળો ગાયોનો માટે અમે ઘાસચારા માટે વાપરીએ છીએ. અને આપ સૌને મારી વિનંતી છે કે આજનો દિવસ એટલે મહાદાન દિવસ કહેવાય. આજ જેટલું પુણ્ય કરશો ગાયો માટે એ ભગવાન તમને પણ એનાથી પણ બબડું સવાયું આપશે. એવી અસ્તુ ભારત માતા કી જય. ગાંધીનગર જિલ્લાના દહેગામ લીહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકોની હાલત ગંભીર છે. ત્યારે કોંગ્રેસના નેતાઓએ આ મોતને લઠ્ઠાકાંડ ગણાવી સરકાર પર હપ્તાખોરીના આકરા પ્રહાર કર્યા છે. જેમાં વાવ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં દહેગામમાં લઠ્ઠાકાંડથી 2 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 8 લોકો સારવાર હેઠળ છે. વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ બુટલેગરો અને દારૂડિયા બેફામ બન્યા છે. દેશના ગૃહમંત્રીના હોમટાઉનમાં જ આવી ઘટનાઓ બનતી હોય તો રાજ્યના અન્ય જિલ્લામાં કેવી હાલત હશે. જ્ઞાનીબેને વધુમાં જણાવ્યું હતું કે માત્ર ભાષણ કરવાથી અને કાગળ પર કાર્યવાહી કરવાથી આનું કામ નહીં પતે, પણ કડક અમલીકરણ થાય તેવી કાર્યવાહી રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડા અને દેશના ગૃહમંત્રી કડક સૂચના આપીને હવે પછી આવું ન બને એના માટે ગંભીર બને. હવે સરકાર દારૂબંધી માટે ગંભીર પગલાં લે તેવી હું અપેક્ષા રાખું છું તેમ જણાવ્યું હતું. જિલ્લાના દહેગામ તાલુકાના લેવડા ગામે આજે લઠ્ઠાકાંડથી 2 યુવાનોના મૃત્યુ થયા છે, 8 જેટલા ઘાયલ છે. એના ઉપરથી નક્કી થાય છે કે ગુજરાતની રાજધાની જ્યાં સુરક્ષિત ના હોય, જ્યાં દેશના ગૃહમંત્રીનો હોમ ગ્રાઉન્ડ હોય, ત્યાં પોલીસનો કોઈ કંટ્રોલ ના હોય. ગામના સરપંચે પણ ઇન્ટરવ્યૂ આપ્યું કે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ એની પાછળ કોઈ કાર્યવાહી કરતી નથી. અમારો કહેવાનો અર્થ એવો નથી થતો કે સમગ્ર રાજ્યની પોલીસ ખોટી છે અને એની અંદર બધા જવાબદારી નથી નિભાવતા, એવું પણ નથી. પણ
80% આ જે દારૂ વેચાય છે, પીવાય છે, દેશી હોય વિદેશી હોય, એ તમામ પોલીસની રેમ નજર હેઠળ બુટલેગરો અને પોલીસની સાંઠગાંઠના કારણે નિર્દોષ લોકોનો જીવ ગુમાવવો પડે છે, પરિવારો બરબાદ થાય છે. ઉત્તર ગુજરાતની અમારા આ વિસ્તારની વાત કરું તો અહીં જે કંઈ દારૂ બનાવવામાં આવે, યુરિયા ખાતર, ડીએપી, પશુઓને આપવાના ઇન્જેક્શન, પાવર, થોર, અનેક એવી જે ખરાબ કે ઝેરી તત્વો છે, એ ઝેરી તત્વોના માધ્યમથી બનાવેલો દારૂ એ લઠ્ઠાકાંડ સર્જે એ નક્કી છે. એટલે આવનાર સમયની અંદર અપેક્ષા રાખીએ આ પરિવારોને બરબાદ થતાં અટકાવવા હોય, રાજ્યની અંદર શાંતિ સ્થાપવી હોય, અને એક બાજુ ભારતીય જનતા પાર્ટી અને RSS એવા ભાષણ કરે કે હિન્દુઓની વસ્તી વધારો, એક બાજુ આવા લઠ્ઠાકાંડથી નિર્દોષ લોકોનો જીવ જાય. એટલે અપેક્ષા રાખીએ કે રાજ્યના અને દેશના ગૃહમંત્રી પોતાના હોમ ગ્રાઉન્ડમાં આવી બદીઓ જે છે એને કડક એનો અમલ કરી અને જે કંઈ બદીઓ કરાવવાવાળા છે એની સામે કાર્યવાહી કરે અને એમને નોકરીમાંથી બરતરફ કરવા પડે કે જે કંઈ કાર્યવાહી કરી અને ઠોસ સંદેશો આપવો પડે એવી હું અપેક્ષા એમની પાસે રાખું છું.